सुत रहते सुतीक्षण गुरु पाई गया वो श्री जय राम जय तुरत सुतीक्षण गुरु पाई गया वो श्री राम जय राम जय जय राम कनि दंडेवती कलते आस भयावो श्री राम जय राम जय जय राम राम अनुज समेत वैदेही श्री राम जय राम जय जय राम निशि दीनु देव जपत आऊजेगी श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम बोलिए हनुमान जी महाराज श्री पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज जय जय सीताराम जय जय सीताराम जय जय सीताराम રામ કથામાં શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને આ ઠાકોરજીની વ્યાસપીઠેથી આપ સૌને મારા પ્રણામ અને સૌને મારા જય સિયારામ. કથાના વિરામ સમયે અરણ્યકાંડમાં ભગવાન રામ અગસ્ત્યજીના આશ્રમમાં એક રાત્રિ પ્રભુએ મુકામ કર્યો અને પછી અગસ્ત્યજીને ભગવાન પૂછે છે કે હે પ્રભુ, મને રાક્ષસોનું નિર્વાણનો મંત્ર આપો. કે જેથી કર્યું આ પૃથ્વીના રાક્ષસોનો વિનાશ કરીશું. આપણે જોઈ ગયા બાપ કે રસ્તો ભરદ્વાજજીને પૂછ્યો
રહેવાનું ઠેકાણું સ્થાન વાલ્મીકજીને પૂછ્યા. અને હવે રાક્ષસોને નિર્વાણ પદ માટે ભગવાન રામ અગસ્ત્યજીને પૂછે. હવે એક તો કારણ એ હતું કે જેટલો પૃથ્વીમાં અસુરોનો જે પ્રવાહ હતો એ દક્ષિણ દિશામાં બહુ હતો. કે ભાઈ કુંભજને જે આ શું કામ પૂછ્યું એનું કારણ એક તો દક્ષિણ દિશામાં રાક્ષસોનો બહુ જ પ્રવાહ હતો કે જ્યાં બહુ વધારે પડતા હતા. એનો અર્થ એ નથી કે બીજી દિશાઓ ન્યાય સમયે નહોતા, પણ જેનો જમાવડો કેવો હોય તો દક્ષિણ દિશા હતી. અને કુંભજ ઋષિનો આશ્રમ દક્ષિણ દિશામાં, અને એ એક જ આશ્રમ એવો સલામત હતો કે રાક્ષસો કુંભજ ઋષિના આશ્રમે આવી નહોતા શકતા. એવા રામચરિતમાનસમાં 2-4 આશ્રમો છે. એક કુંભજનો આશ્રમ છે, એક બીજો આશ્રમ છે ગૌતમ ઋષિનો આશ્રમ કે જ્યાં કોઈ રાક્ષસો નહોતા આવી શકતા. એક આશ્રમ છે મતંગ ઋષિનો આશ્રમ કે જ્યાં કોઈ રાક્ષસો નહોતા આવી શકતા. આવા 2-4 બાકી કુંભજને વિશ્વામિત્રજીને ભરદ્વાજજીને વિશ્વામિત્રજીને ભગવાનની પાસે જઈને કહેવું પડ્યું હતું કે આવો ને, મારે યુગનો અધૂરો પડ્યો છે, રક્ષણ કરવા આવો. વિશ્વામિત્રજી શસ્ત્રો હતા એની પાસે, શાસ્ત્ર પણ હતા, પણ છતાંય રાક્ષસોને રોકી નથી શક્યા. રામચરિતમાનસમાં 2-3 સંતો એવા છે જે 2-4 નામ તુલસીદાસજીએ જોઈ ઘણી લખ્યા છે. એમાંના એક કુંભજ ઋષિ એવા હતા કે એને ત્યાં કોઈ રાક્ષસ આવી નહોતા. બીજું કે કુંભજ ઋષિ ને ત્યાં આશ્રમમાં જો કોઈ રાક્ષસ આવવાની કોશિશ કરે તો કુંભજ ઋષિ રાક્ષસને નિર્વાણ પદ આપી શકે એવી એની મંત્રમય શક્તિ. કારણ કે જન્મ છે ઘડામાંથી, ઘટમાંથી જન્મ છે. પણ ભગવાન શંકર અને સતીને જેની કથા સાંભળવા જવાની ઈચ્છા થઈ હતી, આ એ કુંભજ છે, એ અગસ્ત્ય ઋષિ છે. એટલે ભગવાન પૂછે છે કે બાપજી આપ મને બતાવો કે હું કઈ રીતે. હવે મેં કહ્યું હતું કથાના વિરામ સમયે કે કુંભજ ઋષિ કોઈ મંત્ર, મૌખિક મંત્ર નથી બોલ્યા કે ભાઈ તમે આ મંત્ર બોલજો એટલે રાખશો. નહીં, કોઈ લેખિક મૌખિક કોઈ મંત્ર કુંભજના મુખનો નથી. પણ કુંભજ બહુ મોટી ભગવાન રામને એક સુંદર માર્ગદર્શન આપ્યું છે કે આ માર્ગદર્શન ઉપર આપ પ્રભુ કાર્ય કરશો તો રાક્ષસોનું નિર્વાણ પદ પામશે અને પૃથ્વી રાક્ષસોના ભારથી હળવી થઈ જશે. બોલે કહ્યું મહારાજ એ રાઘવ મને ક્ષમા કરજો. કુંભજ કહે કે તમે શક્તિમાન છો, તમે સર્વશક્તિમાન છો, તમે સર્વશક્તિમાં સમર્થ છો. જેમાં નો ડાઉટ કોઈ કઈ કહી શકે એવું નથી. એ હરિની શક્તિ પણ એની અર્ધાંગીની હોય છે. તમે શક્તિમાન છો, તમારી શક્તિ તો માં જગદંબા છે, જાનકી છે, સીતા છે, લક્ષ્મી છે. આ તમારી શક્તિ છે. હે પ્રભુ આપ કૃપા કરી અહીંથી આગળ જાઓ. આગળ જતા એક શુષ્ક નિશંક વન આવે છે, જે વન દંડકારણ કહેવાય છે. અને દંડકારણમાં હે પ્રભુ વન તો બહુ ઘટાટોપ વૃક્ષો ઊભા છે, પણ કેવા કે હજારો વર્ષની તપસ્યા કરી અને કોઈ જોગી ઊભા હોય એમ નિષ્ક ઊભા છે, શુષ્ક ઊભા છે. એના ઉપર એક વૃક્ષ ઉપર પાંદ નથી, સુકાઈ ગયું છે.
હે પ્રભુ આપ આગળ જશો તો પછી ભગવાન એક પ્રશ્ન કરે છે કે પ્રભુ આપ કહો છો તો હું જઈશ. મારી જાનકી શક્તિ રૂપે આપે મને કહ્યું એના ઉપર પણ હું વિચારીશ. પ્રભુ મને એ સમજાતું નથી. બાપજી ભગવાન પૂછે છે પ્રશ્ન કે પ્રભુ મને બતાવો ને કે આવું સુંદર દંડકારણ વન છે અને છતાંય આ વન સુકાય કેમ રહ્યું છે? હરી બધું જ જાણે છે બાપ, એ તો સર્વ સમર્થ છે, પણ જગતને કંઈક મળે અને ઋષિ અગસ્ત્યજીના મુખે જેના નખમાંથી ગંગા નીકળી હતી ને, તો વિશ્વામિત્રજીને પૂછ્યું તું બાપજી આ કઈ નદી છે? અને દાળ વિશ્વામિત્રજી રડી પડ્યા. આજ ભગવાનને ખબર છે, પણ છતાંય કુંભજ ઋષિને પૂછે છે કે બાપજી બતાવો ને કે આવડું મોટું વિશાળ વન એકદમ સુકાઈ કેમ ગયું છે? અને વિશ્વામિત્ર કુંભજ ઋષિ કહે છે રાઘવ, એના માટે તમારે થોડોક સમય મને આપવો. પ્રભુ આજની બીજી રાત્રિ રોકાઈ છે. અને ભગવાન કુંભજના આશ્રમમાં કલ્પના તો કરો, ત્યાં ભગવાન શિવજી 9 દિવસ બેસી કથા સાંભળી ગયા છે. ત્યાં ભગવાન રામ રોકાયા અને કુંભજ ઋષિએ વાત માંડે છે. કેવી વાત માંડી? હજારો સંતો બેઠા છે અને કુંભજે કહ્યું કે બાપ સુનો રાઘવ, આ વનમાં એક વખત આ દક્ષિણ દિશામાં વર્ષો પહેલા આજ દ્વાપર યુગમાં ભયંકર દુષ્કાળ પડ્યો. અને કેવો દુષ્કાળ! લોકો આપણી આજની ભાષામાં કેવું હોય તો ગાયો મકોડા ખાઈ જાય એવો દુષ્કાળ પડ્યો. બેકાર પૃથ્વી થઈ ગઈ. એવા સમયે આ દંડક વનમાં રહેતા બહુ લીલું છમ હતું અને છતાંય ભયંકર દુષ્કાળ પડ્યા તો એ આ દંડક વનની રીતિ સીધી ગઈ નહોતી. આવું હતું દુષ્કાળમાં. એમાં સંતો મારા આશ્રમમાં આવ્યા અને મારી પાસે આવી મને કહે છે વિરાગ, એક ગાયના ખરીના ખાડામાં ભરાય અને એટલા પાણીને પીતા વાર ન લાગે એટલી વારમાં સમુદ્રને પી જનારા હે કુંભજ, હે ઋષિરાજ, અમે આ ભયંકર દુષ્કાળમાં આ વર્ષ વિતાવવા માટે તમારા આશ્રમમાં આવ્યા છે. કુંભજ ઋષિએ કહ્યું કઈ વાંધો નહીં બાપ. રાઘવ, મારે ત્યાં 50 સંતો રોકાણા. મારી પાસે જે કંઈ તમારા નામ અને ભજનના પ્રતાપે સિદ્ધિ હતી, સિદ્ધિના પ્રતાપે બધાના ફળ ફળાદિની વ્યવસ્થા કરી અને મેં એને 1 વર્ષ રાખ્યા. 1 વર્ષ સંતો રોકાયા પછી વર્ષ પૂરું થયું અને તમારી કૃપા ઉતરી રાઘવ, અનુસંધાન વરસાદ પડ્યા અને પાછી એ જ વનરાઈ એવી સુંદર બની ગઈ. સંતોએ મારી પાસેથી વિદાય લીધી. કુંભજ ઋષિને કહ્યું બાપજી અમે ઘણું રોકાયા, તમે અમને વર્ષ પાર ઉતાર્યા, હવે અમે જઈએ છીએ. અને તમામ સંતો વિદાય લેતા હતા. રાઘવ, મેં બધાને વિદાય તો આપી બાપ, પણ સંતોને બહાર ગયા પછી થયું કે આપણે કુંભજના આશ્રમમાં રોકાયા, વર્ષ વિતાયું 50 સંતોએ, એની સિદ્ધિ અને તપના પ્રતાપે એને આપણને રાખ્યા, કોઈ આંચ ના આવવા દીધી. તો આપણે સંતોએ પણ કંઈક સંતોના નિયમ પ્રમાણે આશ્રમમાંથી એમને ન જવાય, કંઈક આપણે આપણું ભજન આપીને જાય. એટલે એ રાઘવ, તમામ સંતોએ ભેળા મળી
તમામ સંતોએ ભેળા મળી અને મને એક કાચી માટીની ગાય આપી અને ગાયનો મેં સ્વીકાર કર્યો. 50 સંતોએ સાથે મળી મને ગાય આપી અને સંતોની સિદ્ધિ એવી હતી પ્રભુ કે તમામ સંતોની સિદ્ધિથી એ ગાયમાં પ્રાણ આવ્યા. પણ જ્યાં મારા હાથમાં ગાય મને આપી અને ગાય મેં લીધી, માં ગૌ માતાનું વંદન કરતો હતો અને એમાં એ ગાયમાં પ્રાણ આવ્યા અને પ્રાણ સંચર થયો અને જેના કારણે એકદમ ગાય મારા હાથમાં આમ તડફડી અને પડી ગઈ. સ્વાભાવિક છે, ગાયમાં પ્રાણ આવ્યા એટલે હલી મારા હાથમાંથી પડી ગઈ, છૂટી ગઈ અને જેવી પડી તો ગાયના પ્રાણ ઉડી ગયા, એના ટુકડા થયા. પછી પ્રભુ મારે આવું કરવું નહોતું જોઈતું મહારાજ, પણ મને ખબર નહીં મારા માટે શું થયું. સંતો તો મને ગાય આપી, પગે લાગીને જ્યાં નીકળ્યા 2 પગલા ભર્યા અને આ ઘટના ઘટી. મને ક્રોધ આવ્યો, મારે નહોતો કરવો જોઈતો પ્રભુ, આ મારાથી ન થાય, પણ મને ક્રોધ આવ્યો. કુંભજ કહે અને મેં સાધુડાને શ્રાપ આપ્યો. મારી તપસ્યા પડી ગઈ. ત્યાર પછી પ્રભુ મારી પાસે કોઈ સિદ્ધિ નથી રહી. આ તો ધન્ય છે મારા શિષ્યને સુતીક્ષ્ણજીને કે જે તમને મારા સુધી લાવ્યા, નહીંતર મને તમે મળો એવી મારી શક્તિ ભજનની નહોતી રહી. કારણ કે શ્રાપ અને આશીર્વાદ તમારું ભજન ખૂટાડી દે બાપ. અને મેં શ્રાપ આપ્યો, મારું ભજન બળી ગયું અને મેં એવો શ્રાપ આપ્યો કે સાધુડાઓ એક સંતની મસ્કરી કરી, કાચી માટીની ગાય આપી, એમાં પ્રાણ પૂરી અને મારા હાથે ગૌ હત્યાનું પાપ કરાવ્યું. અને પાપનો મને ભય લાગ્યો અને મેં સાધુડાને શ્રાપ આપ્યો, જાઓ તમે જ્યાં જશો ત્યાં હવે વન સુકાઈ જશે, કોઈ તમને ફળ ફળાદિક નહીં મળે. દુષ્કાળ મેં તમને વિતાવ્યો અને હવે લીલી વનરાઈ થઈ એટલે મારી મસ્કરી કરીને જાઓ છો. મેં શ્રાપ આપ્યો, સાધુડાએ શ્રાપ સ્વીકારી લીધો. પ્રભુ સાધુડા એવા હતા કે મને સામે શ્રાપ પાછો આપી શકે એવા હતા, પણ બધાએ શ્રાપ સ્વીકારી લીધો અને 50 સાધુ જતા રહ્યા. અને આ વન ત્યારથી મારા શ્રાપના લીધે આ વન ઉજ્જવળ થઈ ગયું. હે પ્રભુ, પછી મારી પાસે પાછા આવ્યા સંતોએ કીધું, મહારાજ આ વન ક્યારે લીલું થશે? મેં એને ઉત્તર ન આપ્યો. પણ પછી એ વન જ્યારે સુકાઈ ગયું ત્યારે હિંસક પ્રાણીઓ મારા આશ્રમ તરફ આવવા લાગ્યા. એના ઉપર મને દયા આવી, કૃપા કરી. મેં પછી કહ્યું કે આ વન એક દિવસ જેથી મારા આશ્રમમાં હવે મારું ભજન પાકશે અને ભજનના પ્રતાપે જેથી મારો હરિ આવશે તેથી હું ભગવાનને માર્ગ બતાવીશ અને દંડક વનમાં પ્રભુ આવશે તેથી વન લીલું છમ થઈ જશે. પ્રભુ સુતીક્ષણજીના પ્રતાપે આપ પધાર્યા અને આપ અહીંથી આગળ જાઓ તો આ જે મેં વન કહ્યું એ વન એટલા માટે ઉજ્જવળ વન છે. તમે જાઓ તો પ્રભુ લીલી વનરાય થશે વનમાં અને મારો શ્રાપ ખતમ થઈ જશે. અને એ પ્રભુ આગળ જતા ત્યાં ગોદાવરી નદીનો તટ આવશે. આપ ત્યાં રોકાજો. 5 વૃક્ષની છાયા છે પ્રભુ, અને 5 વૃક્ષની છાયા નીચે એ રાઘવ આપ રોકાજો અને તમારી જે આદ્યા શક્તિ છે એ શક્તિને ત્યાંથી તમે આગળ કરજો. અને જ્યાં જ્યાં જાનકીજીનો પ્રવેશ થશે અને જાનકીજીની જેના ઉપર દ્રષ્ટિ પડશે એ જાનકીના પ્રતાપે આ
તમામ રાક્ષસોનો નિર્વાણ પદ પામશે. આ મારો મંત્ર છે. સિદ્ધિ મંત્ર કહો તો પણ પ્રભુ ભલે, મારા ભજનનો મંત્ર કહો તો પણ ભલે, અથવા તો તમે મારી સામે પ્રત્યક્ષ છો, તમે મારી જીહવા ઉપર બોલાવતા હો તો પણ ભલે પ્રભુ, આટલું કરજો. આ મંત્ર અગસ્ત્યજીએ સિદ્ધિ મંત્ર આપ્યો અને ભગવાને આ મંત્રનો પ્રયોગ કાયમ કર્યો છે, રોજ. અને પછી ભગવાન કુંભજ ઋષિના આશ્રમથી બીજા દિવસે નીકળે છે. અને આગળ ગયા તો માનસમાં લખ્યું કે દંડકવનમાં પ્રવેશ કરતા પહેલા ઘટના ઘટે છે કે ગિધરાજ સે ભેટ ભઈ અને બહુવિધિ પ્રીતિ બઢાઈ, ગોદાવરી નિકટ પ્રભુ રહે પવન ભગવાન આગળ ગયા તો ગિધરાજ જટાયુ વનમાં પ્રવેશ કરતા પહેલા એનો ભેટો થાય. વ્રત છે, જરઠ છે, ભગવાનને મળે છે. રસ્તામાં પ્રભુ એને મળ્યા, જટાયુજીની સામે ભગવાન રામ મળ્યા તો જટાયુજી વૃદ્ધાવસ્થામાં એની સામે આવે. ભગવાન રામને જોઈ જટાયુજી પોતાના બે પગ વાળી ધરતીમાં માથું ટેકવે છે. અને પછી ભગવાન પૂછે છે કે ગિધરાજ જટાયુ, આપ કેમ નમન કરો છો? પછી કહે છે કે પ્રભુ, તમારા પિતાનો હું પરમ મિત્ર છું. ત્યાં પણ ભગવાન પ્રશ્ન કરે છે કે ગિધરાજ, હે જરઠ જટાયુ, આપ અને મારા પિતાની મિત્રતા, આપ તો એક પક્ષી છો, મારા પિતા તો મૃત્યુ લોકના માનવી છે, તમારે એને મિત્રતા કઈ રીતે થઈ? અને જટાયુ વાત માને છે. જેમ અહીંયા અગસ્ત્યજીએ કથા કહી એવી રીતે હવે જરઠ જટાયુ કહે છે કે રાઘવ, તમારા પિતાને અને મારે મિત્રતા કઈ રીતે થઈ? તમારા પિતા મૃગિયા ખેલવા જંગલમાં આવતા, તમારા પિતાની પાસે સિદ્ધિ મંત્ર હતો કે જે શબ્દ વિધિ બાણ જાણતા હતા, અને શબ્દ વિધિ બાણ મારવાથી હજારો માઇલ ઉપર બેઠેલા મહારાજ દશરથજી એક અવાજ ઉપર બાણ મારે તો એ બાણ એને વાગી જતો. પક્ષી હોય કે પશુ હોય એના બાણથી વિંધાઈ. તમારા પિતાના બાણની તાકાત એટલી હતી છતાં તમારા પિતાના બાણમાં કરુણા અને પ્રેમ પણ એટલો હતો કે કોઈ પણને બાણ વાગે તો એને વાગ્યા ભેરા પ્રાણ ન છૂટતા. તમારા પિતાજી ગયા પછી એનું તીર ખેંચે પછી પ્રાણ છૂટે. આ શબ્દ વિધિ બાણની તાકાત તમારા પિતાની હતી. અને તમારા પિતાને જ્યારે જંગલમાં આવતા ત્યારે અમારી ગીધની આંખો અપાર છે, ત્યારે હું તમારા પિતાને અવાજ ઉપરથી બાણ મારી શકનારા તમારા પિતાને હજારો માઇલ ઉપર કોઈ પશુ, કોઈ પણ જીવ એનો શિકાર કરવો હોય તો હું મારી આંખથી તમારા પિતાને મદદ કરું. તો મહારાજ, આ દિશામાં આટલી માઇલ ઉપર એક જાનવર તળાવમાં પાણી પીવે છે, બહુ દૂર છે એટલે અવાજ તમને નહીં સંભળાય. હું જે બોલું છું એ દિશા ઉપર બાણ ફેંકો, એને મદદ કરી છે. ઘણો સમય અમે સાથે રહ્યા છીએ,
પક્ષીના કારણે હું અયોધ્યામાં નથી આવ્યો રાઘવ. અમારી મિત્રતા અહીંયા સુધીની હતી. જંગલમાં આવે તો હું એને મળું, મિત્રતા કરવામાં રાઘવ મારો બહુ મોટો સ્વાર્થ હતો. સ્વાર્થ એ હતો કે તમારા પિતા જ્યાં સુધી મુરગિયા ખેલી ત્યાં સુધી કોઈ અમારા ગીધ પરિવાર ઉપર કોઈ દિવસ હથિયાર નથી ચલાવ્યું. કારણ કે અમે તો એ શિકાર કરે એના શિકારનો ખોરાક ખાનારા હતા. અમારા ઉપર કોઈની પ્રહાર નથી કર્યો. બહુ ગાઢ મિત્રતા થઈ હતી મારે ને એને. વર્ષો થવા આવ્યા છે, મને મળ્યા નથી, મેં અયોધ્યા જોઈ નથી. પક્ષીના નાતે હું આવી શકું નહીં. હે રાઘવ, આજ તમે અયોધ્યા સમ્રાટનું નામ આપો છો, મારા મનને બહુ આનંદ થાય છે. ગીધરાજ છે ભેટ ભાઈ અને બહુ બીજી પ્રીતિ બઢાઈ. તુલસી લખે ને કે રાઘવ ઉપર ગીધરાજ જટાયુને પ્રેમ પ્રગટ્યો, પ્રીતિ વધી અને કીધું પ્રભુ હવે દૂર નહીં જશો. બોલે કેમ? કે મારો આ વિસ્તાર છે, મારો આ એક જંગલ, જે મારો ઇલાકો છે, મારો જે એરિયો છે, આપ અહીંયા રહો. જેમ અયોધ્યા સમ્રાટ તમારું રક્ષણ કરતા હતા એવી રીતે મારા ખોડિયામાં પ્રાણ રહેશે ને ત્યાં લગી રાઘવ તમારા પિતાની જેમ રક્ષણ કરીશ. જોઈ લો તમે, ભગવાન રામ ગીધરાજ જટાયુને પિતા કહી બોલાવે છે. અને ત્યાં સુધી છેલ્લે પ્રાણ છૂટ્યા ત્યારે પાણી પર રામે પાયું અને એના ખોળામાં પ્રાણ છોડ્યા. તુલસીદાસજીને કહેવું પડ્યું, ગીત આમિષ ભોગી, માંસ ખાનારા ગીતને ખોળામાં લઈ હરિ રૂપ દિને રઘુરાય, હરિનું રૂપ આપ્યું તું રઘુરાય. પછી ભગવાનને એમ થયું કે મારું રક્ષણ થશે અને મારા પિતા સમાન મને ગીધરાજ જટાયુ મળ્યા અને કહ્યું, રાઘવ આ ગોદાવરી નદીના તટમાં આપ બાંધો, હું આ આજુબાજુમાં છું, આવીશ નહીં પ્રભુ તમારી પાસે, કારણ કે હું શિકારી છું. પણ જે દિવસે તમને કષ્ટી પડે, તકલીફ પડે તો મને કહેજો, તમારા પિતાની જેમ રક્ષણ કરીશ. મારા મિત્રના તમે સંતાન છો અને એ નાતે અને ભગવાન રામ ગીધરાજ જટાયુને પિતા કહે છે. અને પ્રભુ ત્યાં રોકાય છે અને પછી ભગવાન રામ પંચવટીમાં રોકાય છે અને માણસમાં લખ્યું જાય કે ભગવાનના આવવાથી ઋષિઓનો જે શ્રાપ હતો, શ્રાપ કુંઠિત થઈ ગયો. ભગવાન રોકાયા છે, રામ લક્ષ્મણ જાનકીનું આગમન થયું, આખું જંગલ લીલું છમ થયું છે, ફળ ફૂલથી આચ્છાદિત બન્યું છે. અને તુલસી કહે છે કે આધ્યાત્મિક દ્રષ્ટિથી તુલસીદાસજીને જે જોઈને બહુ ગુપ્ત રીતે તુલસીદાસજી બોલ્યા છે. મને એવું લાગે છે બાપ, આટલી કથા વાંચ્યા પછી મને જે અંદર નવું નવું દેખાય છે, આશ્ચર્ય લાગે છે બાપ, કે ભગવાન રામ ત્યાં રોકાયા પંચવટીમાં. એને મારો તુલસીદાસજી એમ કહે છે કે હે મનુષ્ય લોકના માનવી, આ દુનિયામાં મારું અને તમારું શરીર પણ પંચભૌતિક શરીર છે, 5 તત્વથી ભરેલું આ પંચવટી છે. અને અત્યાર સુધી રામ નહોતા ત્યાં સુધી આ પંચવટી સુકાઈ ગયેલી હતી. પણ આ પંચવટી પંચમહાભૂતની કાયારૂપી પંચવટીમાં જો હરિનું નામ આવી જાય, હરિનો ભાવ આવી જાય, હરિનો પ્રેમ આવી જાય તો આ કાયા તુલસી કહે જગત વંદન કરવા જેવી થાય છે. અને ભગવાન રામ આ પંચવટીમાં તુલસી કહે હું
નામ પણ લીધું તુલસી ચિત્રકૂટમાં કે આમ ચિત્રકૂટ ચિત્ત ચારું લખ્યું છે કે ચારે ચિત્તને ચોરનારું રામનું નામ. અને મારો તુલસી કહે ચિત્રકૂટ છોડી દે તો હું ક્યાં જાઉં? तुलसी कहे नहीं चित्रकूट के घाट पर भाई संतन की भीड़ तुलसीदास चंदन कसे तिलक कर रघुवीर. और तुलसी कहे प्रभु चित्रकूट में छा गए थे, चित्रकूट में समाविष्ट થઈ ગયા હતા એટલે જવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. એટલે તુલસી કહે કે ભગવાને ચિત્રકૂટ છોડ્યું નથી, આ મારી પંચવટી રૂપી કાયામાં સમાઈ ગયા છે. વર્ણનના રૂપમાં હું આગળ લઈ જાઉં છું. તુલસી કહે મારા માટે મારો રામ મારી આ પંચવટીમાં સમાઈ ગયો છે. બહુ આધ્યાત્મિક તુલસીદાસજી ભગવાન પંચવટીમાં પધાર્યા છે. આ રીતે પ્રભુએ પંચવટીમાં કામ કર્યો, ભીલો દર્શન કરવા આવ્યા છે. થોડા દિવસ વીતા અને હવે ભગવાન રામ એક દિવસનો પ્રસંગ કહેતા લખે છે તુલસીદાસજી. અને મેં ઘણી વાર કથામાં પહેલા પણ કહ્યું છે, ઘણી વાર પણ કહું કે જ્યાં જ્યાં તુલસીદાસજી એક શબ્દ જ્યાં લખે છે એની પાછળ કથા બહુ મોટી મૂકી દીધી. જ્યાં જ્યાં આખી રામાયણમાં ચોપાઈમાં પહેલો શબ્દ એક આવે એટલે એની પાછળ વર્ણન ઘણું. તુલસી એક જ ચોપાઈ પછી તુલસીદાસજી કહેવા માંગે છે કે આગળની ચોપાઈઓ બંધ કરી દો અને એક જ ચોપાઈમાં ડૂબકી મારી દો તો તમને કેટલું દેખાય છે. જ્યાં જ્યાં એક આવે ત્યાં જેવું લખ્યું છે આરંભમાં કે એક વાર ભૂપતિ મનમાં એક વાર અયોધ્યાના સમ્રાટ ગુરુ વશિષ્ઠજી પાસે ગયા. એમાં એક શબ્દ આવ્યો. પછી એટલું વર્ણન આવ્યું કે ત્યાં ગયા, દીકરાની માંગણી કરવી ન પડી, યજ્ઞ વશિષ્ઠજીએ કરાયો, પછી આખી કથા નીકળી. એવી જ રીતે જાનકીનું અપહરણ થયું ત્યારે સુગ્રીવ, દધીમુખ એ 5 જણા જ્યારે ઋષિમુખ પર્વત ઉપર બેઠા હતા અને રામ આવ્યા ત્યારે હનુમાને સુગ્રીવે કીધું હતું પ્રભુ એક વાર જાનકી અહીંથી નીકળ્યા હતા. પછી એમાંથી કથા નીકળી. જ્યાં જ્યાં એક શબ્દ તુલસી મૂક્યો પછી કથા આખો વળાંક લઈ ગઈ. અહીંયા પંચવટીમાં રામ બેઠા છે, અહીંયા તુલસીદાસજી એક શબ્દનો પ્રયોગ કરે ચોપાઈ. એક બાર પ્રભુ સુખ આસીના શ્રી રામ જય રામ જય જય રામ લક્ષ્મણ બચન કાગે ચાલઈના શ્રી રામ જય રામ જય જય રામ. હવે મને ને તમને તુલસીદાસજી એક વાર શબ્દ કહી અને પાછા રિવેશ લઈ જાય છે. આવો ગંગાને કિનારે, ગંગાને કિનારે સામે કિનારે ભગવાન હંસાતા. આ કિનારે આવ્યા અને દંડવત કર્યા કેવટે અને એણે કહ્યું કે હું કંઈક આપું પણ કેવટે કાંઈ લીધું નહીં. નાથ આજ મેં કાહુ ન પાવા, કેવટ બોલ્યો તો અયોધ્યા કાંડમાં કે આજ નાથ ને કાહુ ન પાવા, બહોત કાલ કિન્હી મજૂરી. પ્રભુ મને શું નથી મળ્યું, આખી જિંદગી મજૂરી કરી, મારું પેટ પૂરું નહોતું કરી શકું, ઉતરાય નથી જોતું.
ભગવાનની આંખમાં આંસુ આવી ગયા, ભગવાન નિરાશ થઈ ગયા. ત્યારના આજ સુધી ભગવાન નિરાશ છે. ચિત્રકૂટમાં એટલા ખુશ ન થયા, કારણ કે ચિત્રકૂટમાં થોડા ખુશ થયા ત્યાં જયંતા, વળી થોડા ખુશ થયા ત્યાં સમાચાર આવ્યા પિતાનું મૃત્યુ થઈ ગયું. એટલા ખુશ નામ ન થયા. પણ પંચવટીમાં અગસ્ત્યજીને મળ્યા પછી ગોદાવરી નદીના તટ ઉપર આવ્યા અને પિતા તરીકે ગિજરાજ જટાયુનો ભેટો થયો. પછી ભગવાન પ્રસન્ન થઈ ગયા. એટલે તુલસી લખે છે કે એક વાર અને પછી એવા ખુશ થયા કે લક્ષ્મણજી ઓળખી ગયા હતા, મારા પ્રભુને મેં આટલા ખુશ જોયા નથી. વનમાં નીકળ્યા છીએ, ભલે પ્રભુ કહેતા નથી, પણ એની પીડા એ તો અમને હિંમત આપવા માટે પ્રભુ ખુશ રહેતા હતા. બાકી તો રાત પડે ભરત યાદ આવે, ફળ ફૂલની થાળીઓ મુકાય કૌશલ્યા યાદ આવે. રામાયણમાં લખ્યું છે જબ જબ રામ અવધ સુધી આય. જ્યારે જ્યારે અયોધ્યાની યાદ આવે ત્યારે રામ રડી પડતા. લક્ષ્મણને થયું કે મારા પ્રભુ કાયમ આ જ સ્થિતિમાં છે. આજ ખબર નહીં, લક્ષ્મણ કહે મારા પ્રભુ બહુ જ ખુશ છે. લખ્યું છે લછી મન બચન કહે છલહીના, એક બાર પ્રભુ સુખ આસીના. બહુ ખુશ છે. કેટલા ખુશ! પોતે જાગ્યા, પોતાના હાથે આસન પાથર્યું અને પ્રભુ બેઠા છે. લક્ષ્મણને થયું કે મારા મનમાં મારી માને પૂછવાના પ્રશ્નો હવે મારા પ્રભુને પૂછી લો. કારણ કે જે માએ મને વનમાં આવતી વખતે જે જે મને જ્ઞાન આપ્યું છે, મેં માને હાથો પાડી છે, પણ જ્યાં સુધી પ્રતીતિ ન થાય ને ત્યાં સુધી બાપ પ્રીતિ ન થાય. લક્ષ્મણ બોલ્યા કે પ્રતીતિ એટલે પરિચય. જ્યાં સુધી માણસનો પરિચય ન થાય ત્યાં સુધી એની સાથે પ્રેમ ન થાય. લક્ષ્મણ કહે મેં માને હાથો પાડી છે કે હું નારી, નિંદ્રા, ઈર્ષા, રાગ, દ્વેષ બધું છોડીને જાઉં છું. પણ છતાંય લક્ષ્મણજી કહે ચિત્રકૂટમાં ભરત આવ્યો ત્યાં મને ક્રોધ કેમ આવી ગયો? મોટા ભાઈ, ભરતને જીવતો ન રહેવા દો. એને નથી ખબર કે આપણે વનમાં છીએ અને આટલી સેના લઈને આવ્યો. મેં ના પાડી છે, મારી માની સામે પ્રતિજ્ઞા કરીને આવ્યો છું, અને છતાંય મને ક્રોધ કેમ આવ્યો? મારી માનું વચન તૂટી ગયું. હું તો કહીને આવ્યો હતો કે માં જાગતો હોઈશ ત્યાં સુધી નહીં આવવા દઉં, પણ તારો દીકરો પ્રતિજ્ઞા કરે છે કે હવે 14 વર્ષ હું ઊંઘીશ નહીં. કારણ કે તે મને બહુ મોટી મુસીબતમાં મૂક્યો ને. તે એમ કીધું ને કે બેટા રાગ, દેશ, ઈર્ષા, મદ, મોહ સપનામાં લાવીશમાં. એ માં જાગતો ત્યારે નહીં આવે, પણ સપનામાં કદાચ આવી જાય તો હું શું કરું? મારા હાથની વાત નથી. એટલે તારો દીકરો પ્રતિજ્ઞા લે છે કે હવે ઊંઘવું જ નથી. તો મારે ઊંઘ્યા પછી પણ ક્રોધ ન આવે, એના બદલે મને જાગતા ભરત ઉપર ક્રોધ આવ્યો કે હું મારી નાખું. આ જ લક્ષ્મણને એમ થયું કે સમય છે અને મારા પ્રભુ બહુ ખુશ છે. આજ મારા પ્રભુને પૂછી લો. અને હવે લક્ષ્મણજી પંચવટીમાં 5 પ્રશ્નો, અને 5 પ્રશ્નો એવા અદ્ભુત કર્યા કે રામે એના ઉત્તર આપ્યા. તુલસીદાસજી રામાયણમાં બહુ સૂક્ષ્મ જવાબ આપ્યા છે. જે બીજા એના ગ્રંથમાં જે જવાબો મળ્યા છે બહુ જવાબ છે. પંચવટીના 5 પ્રશ્નોનો જવાબ અને પ્રશ્ન કરી પાછા
આવતીકાલે આગળ વધારીશું. મારે 2 દિવસનો ઉજાગરો છે. 3 દિવસે પ્રોગ્રામમાં તો ગઈકાલે આખી રાત્રિ એટલે છતાં ક્રમ પ્રમાણે આપણે સમય નથી થતું. એટલે ફરી પાછા 5 પ્રશ્નોના જવાબ જે લક્ષ્મણજીને ભગવાન લક્ષ્મણ પૂછે અને પ્રભુ એનો જવાબ આપે. તુલસીદાસજી બહુ ટૂંકામાં આપ્યું બાપ, પણ જે મને ગુરુ કૃપાથી હનુમાનજીની દયાથી જે વિશેષમાં જાણ્યું છે તો મને વિશેષ રીતે મારે 5 પ્રશ્નો રજૂ કરવા છે. એટલા માટે મેં કાયમ કીધેલું છે કે રામકથા રોજ નવી છે, રોજ નવી. જેમ ગંગાનો એક ખોબો પાણીનો પી લો અને બીજો પાછો હોય જ નહીં, નવો જ હોય. કારણ કે તમે પાણી ભેરવું તો વયું ગયું, બીજો ભેરોય નવો. એમ રામકથા આમ બોલી અને પાનું ફેરવી બીજો બોલો ત્યાં કંઈક જુદું જ નીકળે. મારો અનુભવ છે બાપ 15-17 વર્ષ. ભાઈએ તો લક્ષ્મણજીના 5 પ્રશ્નો પંચવટીમાં એ કથાને ફરી પાછી આવતીકાલે આગળ વધારીશું. આજની કથાને વિરામ આપું. એક ઘડીને આધી ઘડી આધી મેં દુનિયા તુલસી સંગત સાધુ કે ઘરે કોટી કટે અપરાધ. એક ઘડી થઈ જાય તોય શું પ્રેમથી આજની કથાને વિરામ આપું. 1-2 મિનિટ હરિનામ સંકીર્તન આ બધું જ કરીએ છીએ. હું ને તમે પણ બાપ છેલ્લે તું તુલસીદાસજી હાથ કહ્યું એ નહીં નામ રામ રઘુબર વિધારા. તુલસીદાસજી કહે ગમે એટલી આમાં ડૂબકી મારજો પણ આવતા જાતા હરિનામ ચૂકશો નહીં. તો સ્ત્રીને ગમે એટલા ઘરેણા પહેરાવી દો ને પણ કપડું ન પહેરાવો તો એમ હરિનામ મારું અને તમારું અંગ ઢાંકવાનું છે. અને એનો પ્રતાપ, એના પ્રતાપે તો હરિના નામના પ્રતાપે શું નથી થતું. આજે ફરી પાછી આવતીકાલે કથા રામચરિત માસની પંચવટીમાંથી આરંભ કરીશું. 1-2 મિનિટ હરિનામ સંકીર્તન. બોલિયા હનુમાનજી મહારાજ. હે હરે રામ 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 સીતા રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ રામ સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ રામ સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા. હરે રામ 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 સીતા રામ